નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર। મિત્રો, આજે આપણે પાક નુકસાન સહાય તમારા ખાતામાં જમા ન થવાનું કારણ જાણવાના છે। મિત્રો, તમારી કઈ કઈ ભૂલોના કારણે તમારા રૂપિયા હજી સુધી જમા નથી થયા। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા અને મહત્વની ભૂલ એટલે આઈએફસી કોડ ખોટો હોવો। મિત્રો, ઘણા ખેડૂત ખાતેદારોના આઈએફસી કોડ ખોટો હોવાને કારણે તેમની ખુશી રાહત પેકેજના લાભના પૈસા તેમના બેંક ખાતાની અંદર જમા થવામાં મુશ્કેલ ઊભી થાય છે। કારણ કે ઘણા ખેડૂતો એવા પણ છે કે જેના બેંક ખાતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, બરોડા બેંક જેવી બેંકોમાં છે, પરંતુ જે તે સમયે પાક નુકસાનીના ફોર્મ ભરાતા હતા તે સમયે બંને બેંકો એકત્રિત થઈ ગઈ હતી, જેના કારણે જૂના આઈએફસી કોડમાં બદલાવ થયો છે। અને હવે મિત્રો, તે ખેડૂતોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જૂની પાસબુક આપેલી હોય તો પણ તેમને આ લાભ મળવામાં પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે। મિત્રો, એટલે આઈએફસી કોડ ખોટો હોવાના કારણે પણ ખેડૂતોને પાક નુકસાનીની સહાય યોજનાના પૈસા જમા થવામાં મુશ્કેલી ઊભી થઈ છે। બીજી મહત્વની ભૂલ એટલે બેંક ખાતું બંધ હોવું। મિત્રો, ઘણા ખેડૂતો ખાતેદારોના બેંક ખાતા ખોલ્યા બાદ તે ખાતામાં લેવડ દેવડ કરતા ન હોય, તેના કારણે તેમના બેંક ખાતા બંધ થઈ જાય છે। અને હવે બંધ થયેલ બેંક ખાતું જો તમે પાક નુકસાન સહાયનું ફોર્મ ભરતી વખતે આપેલું હોય તો પણ તમને લાભ મળવામાં મુશ્કેલી પડી શકે, જેથી કરીને ખાતા બંધ થઈ ગયેલા હોય તો કેવાયસી કરાવી અને બેંક ખાતા સક્રિય કરાવી લેવા અનિવાર્ય છે, જેથી કરીને તમને વળતરના પૈસા તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જાય। અને ત્રીજી ભૂલ મિત્રો, સહી કરવામાં ભૂલ। મિત્રો, તમે પાક નુકસાન સહાય યોજનાનું અરજી ફોર્મ ભરતી વખતે બેંક પાસબુકની જગ્યાએ તમે ચેકબુક આપેલી હોય અને તે સમયે તમે સહીની જગ્યાએ અંગૂઠો માર્યો હોય તો પણ તમને પાક નુકસાન સહાય યોજનાનો લાભ મેળવવા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, ખુશી રાહત પેકેજ જમા ન થવાના આ 3 મહત્વના કારણો હોઈ શકે છે। તો તમારા ખાતામાં પણ આ કારણો અથવા આ ભૂલોથી તમારા પૈસા જમા ન થયા હોય તો ભૂલ સુધારી લેવા વિનંતી।